નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપ સર્વેનું જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં। સૌપ્રથમ આજના મુખ્ય સમાચાર। નારી વંદના અધિનિયમ ઉપર પીએમ મોદીનું લોકસભામાં સંબોધન। કહ્યું, દેશ માટે આ મહત્વની ક્ષણ છે। વિશ્વ પણ 33% મહિલા અનામતને આવકારશે। ગઈકાલે ઉમેદવારી પત્ર ખેંચવાની મુદત બાદ જૂનાગઢ જિલ્લા પંચાયતમાં 100 ઉમેદવારો અને તાલુકા પંચાયતમાં 507 ઉમેદવારો મેદાને। 2 મહિલા અપક્ષ ઉમેદવારોએ નામાંકન પત્ર પરત ખેંચ્યા। ઉનાળાની સિઝનમાં ખાદીના વસ્ત્રોની ખરીદી વધતા ખાદી ગ્રામ ઉદ્યોગ ભવનનો વેપાર પણ વધ્યો। ખાસ કરીને સફેદ ખાદીનું વેચાણ વધ્યું હોવાનું જણાવતા મેનેજર। અને સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણી પૂર્વે જિલ્લામાં દારૂ ઉતારવાના ગુનાનો પર્દાફાશ। માંગરોળ પાસેથી ₹16 લાખથી વધુ કિંમતની વિદેશી દારૂની 7400થી વધુ બોટલ સાથે વેન ઝડપાયું। આ તમામ સમાચાર આપણે વિગતવાર જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક।